પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના રુદ્રાભિષેકનું અનન્ય મહત્વ છે. સુરતના કતારગામ ખાતે આવેલ સિલ્વરસ્ટોન રિવર પરિસરમાં તાજેતરમાં સામૂહિક રુદ્રાભિષેકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે પૂજા બાદ ધાર્મિક દ્રવ્યો અને ફૂલોને નદી કિનારે કે ખુલ્લામાં પધરાવી દેવાતા હોય છે, જેનાથી નદીઓ પ્રદૂષિત થાય છે અને ગંદકી ફેલાય છે. પરંતુ ક્લીનઅપ સુરત ડ્રાઈવ અંતર્ગત કતારગામમાં એક અનોખી અને પર્યાવરણરૂપી પહેલ કરવામાં આવી છે. અહીં શિવજી પર ચડાવવામાં આવેલા દૂધ અને પાણીના અભિષેક તેમજ બીલીપત્ર ફૂલોને નદીમાં ફેંકવાને બદલે માટી સાથે ભેળવીને કુંડામાં ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાની સાથે પ્રકૃતિની જાળવણી કરતી કતારગામની આ પહેલ ખરેખર અનુકરણીય છે. જો આવી જ જાગૃતિ દરેક જગ્યાએ આવે તો આપણી નદીઓ અને શ્રદ્ધા બંને પવિત્ર રહેશે. કરીએ છીએ જ્યારે તાપી નદીના કિનારા અમે સાફ કરીએ છીએ ત્યાં ઝાઝા ભાગે અમને ધાર્મિક વસ્તુઓ જોવા મળે છે, ધાર્મિક સામગ્રી આપણી. તો આ ધાર્મિક સામગ્રીઓનું ઘરેથી જ કેવી રીતે નિકાલ કરી શકો તમે. તમારે નદી કિનારે પ્લાસ્ટિકના જબલામાં ભરીને ફેંકવાની કોઈ જરૂર નથી. નદીમાં અનેક જીવો જીવતા હોય છે જેને આ ઘણી વસ્તુઓ નુકસાન કરે છે અને ઘણા બધા પ્રાણીઓ પણ નદી કિનારે વસતા હોય છે, તો એમને પણ આ નુકસાન કરે છે. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુનું ઘરેથી જ કેવી રીતે નિકાલ કરી શકાય આજે આપણે રુદ્ર અભિષેકના માધ્યમથી શીખવાનું છે. અને અહીંયા એટલા માટે જ અમે આવેલા છીએ કે અહીંયાથી આપણે લોકોને આ સંદેશ આપવા માંગીએ છીએ કે આવી રીતના તમે કાંઈ પણ ઘરે પૂજા પાઠ કરો છો તો એની સામગ્રીનું ઘરેથી યોગ્ય રીતે નિકાલ કઈ રીતે કરી શકાય.